નમસ્કાર, હું પ્રવીણ। આજકાલ શિક્ષકો માટે તો કહેવાય છે કે શિક્ષક કભી ક્યારેય સાધારણ નથી હોતો, પરંતુ શિક્ષક માટે જે કામગીરીનું લિસ્ટ હોય છે દિવસે ને દિવસે લંબાય છે। આજે ચર્ચામાં આવ્યું જસદણ અને જસદણના પ્રાંત અધિકારી ઘેલા સોમનાથ એ જગ્યા આસ્થાનું કેન્દ્ર છે। શ્રાવણ માસનો મેળો યોજાય છે, પણ તેમાં શિક્ષકોને કામગીરી સોંપવાની સેવા અલગ વસ્તુ છે। સેવા તમે કપાત પગારે પણ કરી શકો, કોઈના હુકમ કે કોઈના આદેશની રાહ જોવાની હોતી નથી। પણ પ્રાંત અધિકારી હુકમ કરે કે તમારે ઘેલા સોમનાથ મંદિરમાં શ્રાવણ માસનો મહિનો છે, મેળો છે, તો અલગ અલગ દિવસે જે વીવીઆઈપી ભોજન સંચાલન છે તેમાં મદદરૂપ થવું પડશે। એટલે કે કામગીરીમાં મદદરૂપ થવા માટે આ જવાબદારી સોંપવામાં આવી। કેમ કે હમણાં આજકાલ સહાયક શબ્દ આવ્યા છે, ચિત્ર સહાયક, ખેલ સહાયક, શિક્ષક સહાયક। મુખ્ય નહીં, કાયમી શિક્ષકોની ભરતી કેટલી ગલ્લે તલ્લે હોય છે, સમયસર ચૂંટણી અને બધું જ પૂરું થઈ જાય, પણ કાયમી શિક્ષકોની ભરતી શું પૂરી થાય છે? એક તરફ રોડ પર ખાડાની ગણતરી અને શિક્ષણમાં જે ખાડો પડે છે એની ગણતરી, એટલે કે જગ્યા ખાલી છે એની ગણતરી। એ ગણતરી અને એ આંકડો બધાને ખબર છે, પણ સમયસર થતું નથી। બાકી 5 વર્ષ ફિક્સ પગાર તો છે જ। પણ હવે સવાલ એ છે કે સેવામાં વાંધો નથી, સવાલ હુકમનો છે। પ્રાંત અધિકારીએ જેવો આ પરિપત્ર બહાર પાડ્યો, પરિપત્ર મારા હાથમાં છે, જે પરિપત્ર તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, અને એ પરિપત્રમાં એમ કહેવામાં આવે કે 25 તારીખથી 7 ઓગસ્ટ સુધી અલગ અલગ રોજે રોજના 2 શિક્ષકો છે, વીવીઆઈપી ના ભોજન સંચાલન માટે મદદરૂપ થવાની કામગીરી છે। 21 તારીખનો પરિપત્ર છે। મીડિયામાં અહેવાલો ચાલ્યા તો પડઘો ગાંધીનગર પણ પડ્યો। સવાલ સેવાનો છે। એક તરફ એમ પણ કહેવાઈ રહ્યું છે કે શિક્ષકો સ્વેચ્છાએ જઈ રહ્યા છે, સ્વેચ્છાએ જઈ રહ્યા છે, તો પ્રાંત અધિકારીએ પરિપત્ર કરવાની શું જરૂર છે? સામેથી હાજર થઈ જાય। હા, એ વાત અલગ છે કે જ્યાં શિક્ષકોની જગ્યા ખાલી છે, વેકેશન પૂર્ણ થાય, સત્ર શરૂ થાય, શિક્ષકો હાજર થતા નથી, કારણ કે જગ્યા જ ભરાતી નથી। ભરાય છે પણ પૂરતી ભરાતી નથી, અથવા તો જેની બદલી થઈ છે ત્યાં નિયમ મુજબ જે રેશિયો જાળવવાનો હોય છે તો ત્યાંથી તેને છૂટા કરવામાં નથી આવતા। છૂટા કરવા માટે ભરતી કરવી પડે। ભરતી તો સમયસર આપણે ક્યાં થાય છે? દિવાળી પર તમને અલગ અલગ સંસ્થાઓના કેલેન્ડર ઘરે પહોંચી જશે, પણ ભરતીના કેલેન્ડરના કોઈ ઠેકાણા ગુજરાતમાં નથી। આ પ્રસ્થાપિત થઈ ગયું છે। આમાં જો અને તો ન આવી શકે। બાકી વાર તહેવારે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં ઢસડાતા ન હોય, એમની ટીંગાટોળી થતી ન હોય, એમને પણ શોખ નથી કે પરિવારની મંજૂરી લઈને અથવા તો મંજૂરી ન લઈને અહીંયા તૈયારી માટે આવે છે એમ કહીને આંદોલનમાં જોડાય, બાદમાં તેમની અટકાયત કરવામાં આવે। આ મુદ્દો એટલા માટે જમીનથી શરૂ થાય છે કે વાત સેવાની છે। સેવાની છે તો પછી પરિપત્ર કરવાની કેમ જરૂર? આ પરિપત્ર કેન્સલ કર્યો, રદ કરવામાં આવ્યો, એનો મતલબ એમ થયો કે ખોટો હતો। શિક્ષણ રાજ્યમંત્રી જે છે પ્રફુલ્લ પાનસેરિયા, એવું કહેવાય રહ્યું છે કે એમને સ્ટેટમેન્ટ આપ્યું છે અથવા ગંભીરતાથી કહ્યું છે કે આ બિલકુલ યોગ્ય નથી। ચૂંટણી સિવાયની કામગીરી અથવા તો જે વિધિવત રીતે કામગીરી સોંપાવી જોઈએ એનાથી વિશેષ જવાબદારી સોંપવી હોય તો તમારે હવે શિક્ષણ વિભાગમાં ગાંધીનગર જે અગ્ર સચિવ છે તેમની સાથે સંકલન કરવું પડશે। જો આ સંકલન હોત તો પરિપત્ર પાછો ખેંચવો પડ્યો ન હોત। સવાલ માત્ર જસદણનો નથી, ભૂતકાળમાં શિક્ષકોને તીડ ઉડાડવાની પણ જવાબદારી સોંપાઈ છે। સરદાર સાહેબની યાત્રા નીકળી તો રાત્રે તમામની જમવાની વ્યવસ્થાથી લઈને, ડિસિપ્લિન સાચવવાથી લઈને, ત્યાં લાઇટિંગથી, માઇકની વ્યવસ્થાથી કરવાથી લઈને, તમામની સેલ્ફીઓ અપલોડ કરવાથી લઈને આ બધી જ જવાબદારી સોંપાઈ છે। ભૂતકાળમાં ડિબેટો પણ થઈ છે, પરિપત્રો કેન્સલ પણ થયા છે। એક તો શિક્ષણ વિભાગ એટલે કે શિક્ષકો ઓછા મહેકમ સાથે ચાલી રહ્યા છે। હા, એ વાત અલગ છે, તમારે શનિ રવિ રજા છે અથવા વેકેશન છે, જે કંઈ પણ હોય, પણ એક્સ્ટ્રા ક્લાસ કે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી પણ ચાલી રહી છે ને। ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં બાળકો એક ક્લાસમાં જેમનું શિક્ષણ નબળું છે, અલગથી શિક્ષકો મહેનત પણ કરી રહ્યા છે, એ જવાબદારી પણ સોંપાઈ રહી છે। તો જસદણ વિસ્તારમાં શું એની જરૂર નથી? જસદણ રાજકોટ જિલ્લામાં અથવા તો ભાવનગરના પટ્ટામાં જે જસદણ વિસ્તાર જશે તેમની સમસ્યાઓ અખૂટ છે।
શિક્ષણની સમસ્યા તો છે જ. તો આ પરિપત્ર જ્યારે ખેંચાયો છે અને હવે કડક આદેશ થયો છે ગાંધીનગરથી, પણ પરિપત્ર કરવાની નોબત કેમ આવી? કોંગ્રેસ નેતા પ્રકાશ રાજપૂત આપણી સાથે જોડાશે. સ્વાગત છે આપનું. કેમ આ પરિપત્ર કરવો પડે ને ખેંચવો પડે? સવાલ સેવાનો નથી, સેવા તો સ્વેચ્છાએ પણ થઈ શકે, પણ જ્યારે પરિપત્ર ખેંચાય છે અને ઉપરથી એવું કહેવાય છે કે હવે બાકી જે વધારાની જવાબદારી છે એ સોંપવી હોય તો અગ્ર સચિવ જે શિક્ષણ વિભાગના છે સંકલન કરવું પડશે. કેમ રાજકોટમાં આ મુદ્દો ચર્ચાયો અથવા તો મીડિયા માધ્યમોમાં ચાલ્યો એટલા માટે પરિપત્ર ખેંચવો પડ્યો? 100% પ્રવીણભાઈ, ગુજરાતના ખાસ કરીને રાજકોટ જિલ્લામાં જસદણના જે પ્રાંત અધિકારીએ કેલા સોમનાથ મંદિરમાં જે વીવીઆઈપી લોકોની સેવા માટે શિક્ષકોનો જે ઓર્ડર કર્યો હતો અને વિવાદ થતા તાત્કાલિક જે પરિપત્ર પરત કરવાનો જે નિર્ણય છે ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગતને શરમાવે તેવો છે. અને આ કોઈ પ્રથમ વખત ઘટના નથી. મોદી સાહેબની સભા હોય કે મુખ્યમંત્રી સાહેબની સભાઓ હોય, ચૂંટણીની કામગીરી હોય કે જે તે નાના મોટા સરકારી તાઇફાઓમાં શિક્ષકોનો ખુલ્લેઆમ દુરુપયોગ કરે છે. ક્યાંક ને ક્યાંક એક તરફ તમે એવી વાત કરી રહ્યો છે કે સરકારી સ્કૂલોની અંદર જે એજ્યુકેશન ક્વોલિટી છે તે જળવાતી નથી. આમાં ક્યાંથી જળવાય? એક તો તમારે એક તરફ શિક્ષકોની ઘટ છે, બીજી તરફ જે શિક્ષકો છે એમને તમે કઈ ફિક્સ પે ની અંદર એનું શોષણ કરી રહ્યા છો. અને ત્રીજી બાબત એ કે જે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 1-2 શિક્ષક છે તેને આવી રીતના તમે તેનો ખોટી રીતના દુરુપયોગ કરો. શિક્ષક છે તો એમનો વિદ્યાર્થીઓને યોગ્ય સ્તરે શિક્ષણ મળે એ માટે ઉપયોગ કરો ને તમારે વીવીઆઈપી માટે જો તમારા માણસોની જરૂર હોય તો આવા ઊંચા પગારના માણસોની ક્યાં જરૂર છે? કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તમે રાખી લો 14 દિવસ માટે ચૂંટણીની અંદર, મતગણતરીની અંદર. આવા અનેક પ્રકારની જે શિક્ષકોને ભૂતકાળથી માંડીને ગુજરાતની અંદર ખાસ જે શિક્ષકોને અલગ અલગ પ્રકારની જે શિક્ષણના ક્ષેત્ર સાથે કઈ લેવા દેવા જ નથી એવી કામગીરી સોંપીને ક્યાંક ને ક્યાંક ગુજરાતના નાના બાળકો સાથે અને ગુજરાતના શિક્ષણ સાથે આ લોકો રાજ્ય સરકારનું આખો વહીવટી વિભાગ એ ખિલવાડ કરી રહ્યો છે. અને આજનો જે પરિપત્ર છે એ તમે જે રીતના ખૂબ સરસ વાત કરી છે, વાત સેવાની નથી પણ હુકમની છે. એટલે ક્યાંક ને ક્યાંક પ્રાંત અધિકારી એટલો ઉચ્ચતર પ્રકારની પરીક્ષાઓ પાસ કર્યા પછી આવ્યા હોય અને તે આવા પ્રકારના પરિપત્ર કરે એટલે ક્યાંક ને ક્યાંક આપણા સૌ માટે શરમજનક અને દુઃખદ બાબત છે. અને આ બાબતે શિક્ષણ વિભાગે આવા અધિકારીઓ ઉપર એક વખત ઉદાહરણરૂપ કાર્યવાહી કરવી જોઈએ. સવાલ આ છે, મને નથી સમજાતું પ્રકાશભાઈ, કે આમાં એવું કહેવાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા સ્વૈચ્છિક સેવા કરવા માંગતા હોય જેથી પ્રાંત અધિકારીને સેવા કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. અહીંયા સવાલ એ છે, ઘણા બધા અલગ અલગ સંઘો ચલાવે છે, સંઘમાં જે લોકો જોડાયેલા છે એમાંથી કેટલા લોકો કેટલા દિવસ ક્લાસમાં રહીને છોકરાઓને ભણાવે છે? આ સવાલ ભૂતકાળમાં મેં અલગ અલગ જે મંચ ઉપર જોડાય એમને પણ કર્યો હતો. શું તમારું કામ સરકારને નિયમ મુજબ કામગીરી કરવા યાદ દેવડાવવાનું છે? ચૂંટણી પહેલા ચૂંટણી પછી તમારું કામ શું? ઠીક છે, ધક્કા ખાઓ ગાંધીનગર, પરંતુ તમે સંઘમાં જોડાયા તો 365 દિવસમાં તમને ભણાવવાનો સમય ક્યારે મળે છે? સૌથી મોટી સમસ્યા એ છે. અને જે સ્વૈચ્છિક રીતે પ્રાથમિક શિક્ષણ સંઘ જે કરી રહ્યું છે, અમે પ્રયત્ન કર્યો, જે વ્યક્તિની બાઇટ હતી કે એ પણ જોડાય. ભલે સ્વૈચ્છિક છે તો કરો, હુકમ કરવાની ક્યાં જરૂર છે? તો એ પણ એક પ્રશ્ન છે, કેમ કે અંદરો અંદર જે અલગ અલગ સંઘો છે એમાં પણ ખેંચતાણ હોય છે પ્રશ્નોને લઈને. એમને જ જો સમય ભણાવવાનો ન મળતો હોય, કેટલાયને મળતો પણ હશે, કે કેટલાનો જીવ શિક્ષકનો જીવ પણ હશે, પણ એ વસ્તુ ગૌણ બની જાય છે. જે ખરેખર આ પ્રાથમિક હોવી જોઈએ ગૌણ બની જાય છે. 100% સાચી વાત કરી તમે કે જે શૈક્ષિક સંઘના કહેવાતા આગેવાનો આવા અમુક જ લોકો છે એ બસ માત્ર આગેવાનો અને નેતાઓની ચાપલુસી કરવામાં જ વ્યસ્ત હોય છે. સ્થાનિક નેતાઓ, સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક સાંસદો સાથે નાના મોટા પોતાના સંઘનો સત્તાનો દુરુપયોગ કરી અને જાણે શિક્ષકોનું શોષણ કરવાનો એમને હક આપેલો હોય અને બાળકોની તેમને કોઈ જાતની ચિંતા હોતી જ નથી. બસ ગાંધીનગર ધક્કા ખાય, શિક્ષણ મંત્રીને રજૂઆતો કરતા હોય, જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરતા હોય, બસ આવા ફોટો સેશન કરી અને બધા શિક્ષકોને માત્ર ને માત્ર શોષણ કરવા માટે એમના ગ્રુપમાં ફોટો નાખ્યા કરે. અને આ લોકો પોતે સરકારી નોકરિયાત જ હોય છે, તો કોઈ દિવસ કે શાળાએ હાજરી નથી આપતા. એટલે આવા આગેવાનો કહેવાતા આગેવાનો છે તેનો અમે આવનારા સમયની અંદર પર્દાફાશ કરીશું. જે શૈક્ષિક સંઘમાં કહેવાતા આગેવાનો છે તેમની શાળાની અંદર કેટલી હાજરીઓ છે, હાજરીઓની સામે તે સ્કૂલે હાજર રહે છે તેના સીસીટીવી પુરાવામાં આરટીઆઈ થકી માંગીશું. અને જરૂર પડે જે કહેવાતા આગેવાનો છે એમને ક્યાંક ને ક્યાંક કેટલી દર વર્ષે એમએલસી, મેડિકલની આ બધો પ્રશ્નાર્થ છે અને એ સવાલ અમે જવાબથી 100% માંગીશું. અને આવા કહેવાતા આગેવાનો માત્ર ને માત્ર ગાંધીનગર અને ભાજપના નેતાઓની કાર્યાલય ઉપર દેખાતા હોય અને આને લીધે
ગ્રામ્ય વિસ્તારની અંદર અથવા તો છેવાડાના ગામડાની અંદર શિક્ષકો જ્યાં એ સ્કૂલોમાં હાજર જ નથી રહેતા, એક શિક્ષક ઉપર 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય, મોનિટરો નમી જાય કે 3 દિવસ તમારે અભ્યાસ કરવાના, સાહેબ ગાંધીનગર ગયા છે બસ. અને ફરીથી તમે જે સવાલ કર્યો છે કે હવે શૈક્ષિક સેવા કરવાની, શૈક્ષિક સેવા હોય તો ક્યાં હુકમ કરવાની વાત જ ન આવે. આ માત્ર કહેવાતા શૈક્ષિક સંઘના 500 આગેવાનોને લીધે સમગ્ર જિલ્લા અને સમગ્ર રાજ્યના ગરીબ પરિવાર અને મધ્યમ પરિવારના બાળકનું શિક્ષણ અને એની ભવિષ્ય સાથે છેડા કરે છે. ખરેખર આ ખૂબ જ ગંભીર વિષય છે અને હું આપને અભિનંદન આપીશ કે આવો મુદ્દો તમે ખરેખર જે રાજ્યના શિક્ષણને અસર કરે એવો મુદ્દો તમે ઉજાગર કર્યો છે. અને વિપક્ષ તરીકે અને વિદ્યાર્થી નેતા તરીકે અમારે જે કરવું પડતું હોય છે, આ ચોક્કસપણે આ ગંભીર મુદ્દે અમે આગામી સમયની અંદર કામ કરીશું. ધન્યવાદ પ્રકાશ રાજપૂત ચર્ચામાં જોડાયા. પણ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે શું વીવીઆઈપીઓને સારું લગાડવા માટે આ હુકમ કરવામાં આવ્યો છે? હુકમ સાચો જ હતો તો ડંકાના ચોટ ઉપર હુકમ પરત કેમ ખેંચ્યું? સંકલન ના તાર હલેલા છે કે પ્રાંત અધિકારી હુકમ કરી દે? સેવા જરૂરી છે, સેવા પહેલા કયું સ્વૈચ્છિક હોવી જોઈએ અને હોય પણ છે, આસ્થાનો વિષય છે. શિક્ષકો ભલે કપાત પગારે સેવા કરે, સમય હોય તો, દરેકને પોતાનો હક છે, પણ સારું લાગવા, સારું દેખાડવા શું આ પ્રયાસ થયો હતો? અને આ પ્રયાસ એના માટે જ થયો હતો, એ શંકાની હોય એટલા માટે કેમ કે જ્યારે મીડિયા માધ્યમોમાં આ સમાચાર ટીવી સ્ક્રીન ઉપર લાગ્યા તો પછી આ પરિપત્ર રદ કરવો પડ્યો અને ગાંધીનગરથી આદેશ પણ છૂટ્યા. અપેક્ષા રાખીએ કે જે રીતે સેવામાં સમયસર આપણે પહોંચીએ છીએ એ પણ જરૂરી છે. શિક્ષકો પણ ખુલતા વેકેશને જે જગ્યાઓ ખાલી છે કાયમી પહોંચે, બાકી સહાયકની તો ક્યાં ભરમાર નથી. જો તરફ